વિદ્યાર્થી મિત્રો, આવી બધી આકૃતિમાં તમને શરૂઆતની બે આકૃતિ સમજાવેલી, એના આધારે તમારે ત્રીજી આકૃતિમાં જે પ્રશ્નાચિહ્ન હશે, જેમ કે આ બધી પ્રશ્નાચિહ્નની આકૃતિ છે, એ તમારે શરૂઆતની બે આકૃતિ ઉપરથી તમારે અહીંયા નક્કી કરવાની હોય છે. કોઈ પણ નંબર્સ આપેલો હોય તેમાં તમારે પહેલા શું ધ્યાન રાખવું, એટલે કે તમને જો આ બધા નજીકના અંક લાગતા હોય અથવા તો ગુણાકાર હોય તો થોડાક દૂરના અંક હશે, પણ અહીં નજીકના અંક હોય તો તમારે સૌથી મોટા અંકને પહેલા જુઓ, એટલે કે આ સૌથી મોટો અંક જે છે એ પછીના જે બીજા બે અંક છે એની વચ્ચેનો શું અહીંયા તફાવત આપેલો છે. જેમ કે અહીંયા 3 + 9 એટલે 12 થાય. હા, તો એ રીતે 3 ગુણ્યા આપણે 9 કરીએ તો 9 × 27 થાય, તો ગુણાકાર નથી એટલે કે સરવાળો છે. હવે જો 12 છે, અહીંયા 9 આપેલા છે, 3 આપેલા છે, તો 9 + 3 કરીએ તો 12 થાય. એ જ રીતે અહીંયા તમે જોશો તો 3 ગુણ્યા તમે 6 કરો તો 3 × 6 = 18 થાય, એટલે 18 તો નથી આપેલા, તો 3 + 6 એટલે 9 આપેલા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે બધા પ્રશ્નોને જોવા, એટલે કે અહીંયા તમને પહેલા અને બીજી આકૃતિમાં તમને સરવાળાનો તફાવત આપેલો છે. એટલે કે હવે આપણે અહીંયા જ્યારે લખશું ત્યારે 2 + 8 એટલે કે અહીંયા 10 થશે. સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. જય હિન્દ, જય ભારત.